નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૌશિક ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સંસ્કૃતનો પાઠ 1 ચિત્રપદાનીનો પાઠ સમજૂતી કરવાના છીએ। તો ચાલો આપણે આગળ વધીએ। પહેલું આપણને આપ્યું છે ચિત્રપદાની 1। તો ચિત્રપદાની 1 માં ખુરશીનું ચિત્ર આપ્યું છે જેને આસનદહ કહેવાય। સ્કૂલ બેગને સ્યુતઃ, પત્ર ઉપર ભાર મૂકવાનો આવે જેને પત્રભાર કહેવાય છે। ઇસ્ત્રીને સમીકરઃ, ફોનને ભ્રમણભાષઃ, પર્વતને પર્વતઃ જ કહેવાય છે। આગળ વધીએ તો બેડને પર્યડઃ કહેવાય છે, ચટાઈને કટઃ કહેવાય છે, અને જે આપણે ટ્યુબલાઇટ હોય તેને દંડ દીપ કહેવાય છે, અને વૃક્ષને પાદપઃ કહેવાય છે, અને ગ્લાસને ચષકઃ કહેવાય છે, દડાને કંદુકઃ કહેવાય છે। અને આગળ વધીએ તો આપણને ચિત્રપદાની 2 આપ્યું છે। ચિત્રપદાની 2 જેમાં પહેલું છે હોડી જેને નૌકા કહેવાય છે, બીજું છે સાવરણી જેને સમાર્જની કહેવાય છે, પંચિંગને રંધ્રિકા કહેવાય છે, અને માપપટ્ટીને માપિકા। અને આગળ વધીએ તો અહીં આપણને એક સ્ટેપલરનું ચિત્ર આપ્યું છે જેને યોજિની કહેવાય છે। આગળ જે પોસ્ટનું ઓલું હોય તેને પત્રપેટિકા કહેવાય છે। અહીં આપણને એક વૃક્ષવાહિકાનું ચિત્ર આપ્યું છે। બાજુમાં જોઈએ તો બાકસ જેને અગ્નિપેટિકા કહેવાય છે, સીડીને નિક્ષેણી, અને જે આપણે મોટી પીન હોય ને તેને સૂચિકા કહેવાય છે, માળાને જપમાલા કહેવાય છે, અને તુલ્લા। આગળ વધીએ તો ચિત્રપદાની 3 છેલ્લી પદાની છે આપણી, અને અહીં આપણને બટનનું ચિત્ર છે જેને યુતકમ કહેવાય છે, અને આગળ વધીએ તો ચશ્મા છે જેને ઉપનેત્રમ કહેવાય છે, અને કંગી દાંતિયાને કડતનમ કહેવાય છે, અને અર્ગલમનું ચિત્ર આપ્યું છે, બીજું પર્ણમ, અને છેલ્લે પંખો વ્યજનમ છે। આગળ છે તો અહીં આપણને કેરીનું ચિત્ર આપ્યું છે અને ઘરનું ચિત્ર આપ્યું છે જેને કેરીને આમ્રફલમ કહેવાય અને ઘરને ગૃહમ કહેવાય છે। પછી આગળ વધીએ તો એક કમ્પ્યુટર આપ્યું છે જેને સડકણમ કહેવાય છે, અને દરવાજાને દ્વારમ, સાપુને ફેનકમ, અને છેલ્લું ચિત્ર વાતાયતનમ એટલે વાતાવરણ કહેવાય છે। અહીં આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનો પહેલા પાઠની સમજૂતી થઈ ગઈ છે। જો વિડીયો ગમ્યો હોય તો તમારે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને આવા આગળ વિડીયો જોવા માટે મારી ચેનલ કૌશિક ત્રિવેદીને બેલ આઇકોન સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેવાનું છે। તો મળીએ છે બીજા વિડીયોમાં, ત્યાં સુધી